નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું સમીર ચંદે. જોઈએ આજના સ્થાનિક સમાચાર. જ્ઞાતિનું મુખપત્ર જ્ઞાતિની છબી છે. સારસ્વત જ્ઞાતિનું મુખપત્ર સારસ્વત સાગરના પ્રથમ અંકનું વિમોચન થયું. દરેક જ્ઞાતિનું મુખપત્ર જ્ઞાતિમાં થતી પ્રવૃત્તિને જ્ઞાતિજનોને વાકેફ રાખે છે અને આ હેતુથી સારસ્વત જ્ઞાતિનું મુખપત્ર જે દર 3 મહિને પ્રકાશિત થશે તેનું વિમોચન કરાયું હતું. યુવા સારસ્વત કચ્છનો પ્રમુખ છું અને આજે અમે સારસ્વત જ્ઞાતિની ત્રિમાસિક મુખપત્ર સારસ્વત સાગર પ્રથમ અંકનું વિમોચન કરવા માટે જઈ રહ્યા છીએ ભુજથી. અને આ અંક અમારી જ્ઞાતિનો પ્રથમ અંક છે અને દર 3 મહિને આ અંક બહાર પડશે. આમાં અમારા જે જ્ઞાતિની જે શિક્ષણને લગતા હશે, જ્ઞાતિને શિક્ષણ ઉપર આરોગ્ય અને જ્ઞાતિના સગપણ લગ્ન એ બાબતોનો અમે પ્રકાશ પાડશું. જ્ઞાતિના સમાચારોનું મુખ્ય હશે. એના ઉપરાંત રાષ્ટ્રીય કાર્યક્રમો જે છે, સ્વચ્છતા અભિયાન અને બેટી બચાવો, એ કાર્યક્રમોને પણ અમે અગ્રતા આપી અને સારસ્વત સાગરને જોડીશું. અમે એ રીતે જ્ઞાતિજનો દ્વારા મુખપત્ર શરૂ કરાયું છે. કચ્છનું સૌથી અદ્યતન અને વિશાળ ફર્નિશિંગનું શોરૂમ એટલે સ્વીટ હોમ. હવે આપના મકાનને ઘર બનાવવાની જવાબદારી અમારી. નાની નાની વસ્તુ ભલે આપના શોપિંગ લિસ્ટમાં સૌથી ઉપર ન પણ હોય, પરંતુ તેના વગર ઘરની સજાવટ અધૂરી છે. ડિઝાઇનર એન્ડ કસ્ટમાઇઝ્ડ પડદા, સોફા મટીરિયલ્સ, વોલપેપર્સ, મેટ્રેસીસ, કોરિયન, મોડ્યુલર કિચન, સોફા, કાર્પેટ્સ, વુડન એન્ડ પીવીસી ફ્લોરિંગ, ઓફિસ બ્લાઇન્ડ્સ, મચ્છરદાની, મોટરાઇઝ્ડ કર્ટન, બ્લેન્કેટ, કમ્ફર્ટેબલ પિલ્લો, ડોરમેટ, બ્રાન્ડેડ બેડશીટ, બેડ રનર એન્ડ બેડ કવર, નેપકિન્સ, ટોવેલ્સ અને બીજું ઘણું બધું મળી રહેશે. સ્વીટ હોમ પ્રોડક્ટ્સના કારણે આપના ઘરને 4 ચાંદ લાગી શકે છે, જેના કારણે તમે જ કહેશો હોમ સ્વીટ હોમ. સરનામું સ્વીટ હોમ, કેરા ટાવર, લાલન કોલેજ પાસે, ભુજ મિર્જાપર હાઈવે, ભુજ, કચ્છ. ફોન નંબર 02832255482. મનુષ્ય તેમજ પ્રાણીઓમાં છીંક આવે છે. છીંક શા માટે આવે છે? છીંકથી શું અપશુકન થાય છે? છીંક આવવાથી આપણા શરીરના અવયવોમાં શું ફેરફાર થાય છે તે અંગે જોઈએ એક ખાસ અહેવાલ. લોકોમાં માન્યતા છે કે એક છીંક આવવાથી અપશુકન થાય છે, 2 છીંક આવવાથી શુકન થાય છે વગેરે માન્યતાઓ રહેલી છે. પણ વિજ્ઞાન આ અંગે શું માને છે અને ડોક્ટરો પણ છીંક અંગે વિશેષ વિગતો આપી હતી. દર્શક મિત્રો, આપણે ઘણીવાર એક માન્યતા સાથે જોડી રહ્યા છીએ કે છીંક આવે એટલે અપશુકન થાય, છીંક આવે એટલે કોઈ મુશ્કેલીઓ પેદા થાય, 2 છીંક આવે તો સારું, 1 છીંક આવે તો અપશુકન, અથવા તો કોઈ ધાર્મિક ક્રિયામાં બેઠા હોઈએ ત્યારે પણ એમ કહેવાય છે કે આ છીંક આવી એટલે ફરીથી ધાર્મિક ક્રિયા કરવી પડે. તો આ છીંક શું છે? છીંક શા માટે પેદા થાય છે? છીંક શા માટે, છીંકનું શું બંધારણ છે અને છીંક કઈ રીતે મેડિકલી રીતે એને છીંકને કઈ રીતે ડોક્ટરો જોઈ રહ્યા છે? આપણી સમક્ષ હાજર છે ડોક્ટર જગદીશભાઈ હાલે. તો એમની પાસેથી આપણે માર્ગદર્શન લઈએ કે છીંક શું છે. છીંક છે ને એક શરીરની રક્ષણાત્મક પ્રતિક્રિયા છે. સામાન્ય રીતે જ્યારે રેસ્પિરેટરી ટ્રેક છે આપણે નાકથી કરી અને ફેફસા સુધીનો જે શ્વાસ છે એને શ્વસન ક્રિયાનું તંત્ર કહેવાય. એ શ્વસન ક્રિયાના તંત્રમાં ક્યારે પણ કોઈ અડચણ થાય કે કોઈ હુમલો થાય, એલર્જીક હુમલો હોઈ શકે, પછી કોઈ ઇરિટેટિંગ કરતા સબસ્ટન્સ હોય, એમોનિયા છે, પછી ઘણા બધા કેમિકલ્સ છે, એસિડિક તત્વો છે, એ જ્યારે શ્વાસમાં આવે ત્યારે એ મુકોસા છે અને ઓલ્ફેક્ટરી બલ્બ છે નામનો એક બલ્બ આવે છે, નાકમાં આવે છે. એ જ્યારે ઇરિટેશન થાય ત્યારે એ મગજને સંકેત મોકલાવે છે કે શરીરમાં કોઈ શ્વસન ક્રિયામાં ખરાબ તત્વો આવ્યા છે. એ જે ખરાબ તત્વો આવ્યા હોય છે એને એક્સપેલ કરવા માટે, એટલે બહાર શરીરમાં શ્વસન તંત્રમાંથી બહાર ફેંકવા માટે જોરથી ફેફસો સંકોચાય છે. પણ જ્યારે ફેફસો સંકોચાતો હોય છે ત્યારે મોટાભાગે લેરિંગ્સ કરીને એક ઉદર પટલ હોય છે અને એક ગ્લોટિસ હોય છે, એ બંધ હોય છે. આ બે બંધ ગ્લોટિસ અને લેરિંગ્સની સામે જે ફૂંકથી ફેફસો ફૂંકાય છે ત્યારે એક અવાજ આવે છે ને એને આપણે છીંક કહીએ છીએ. એ સિવાય છીંકનું પોતાનું નુકસાનકારક નથી, પણ છીંક આવે ત્યારે એમાં જે છીંકમાંથી જે હવા બહાર આવે છે એ બેક્ટેરિયા યુક્ત ઘણી બધી હોય છે, એના કારણે નુકસાન થઈ શકે. दिव्य ब्रह्मलोक स्कूल में पढ़ाई के साथ
भारतीय संस्कृति का भी ख्याल रखा जाता है। દિવ્ય બ્રહ્મલોક સ્કૂલની અંદર કોમ્પ્યુટર લેબ અને સાયન્સ લેબ બહુ સારું છે. ત્યાં ટેકનોલોજી પણ છે, જેનાથી બાળકોમાં ટેक्निकल स्किल डेवलप થાય છે. ये लोग स्कूल में स्टडी के साथ स्पोर्ट्स की एक्टिविटी बहुत अच्छी तरह से कराते हैं वो लोग, और बच्चे की हेल्थ के लिए भी स्पोर्ट्स जरूरी है. સંત કબીરદાસજી ઝાલા जो દિવ્ય બ્રહ્મલોક સ્કૂલમાં અભ્યાસ કરે છે અને સ્કૂલનો સ્ટાફ પણ સારો છે અને એજ્યુકેશન પણ સારું છે. मेरे बच्चे लास्ट 6 साल से दिव्य ब्रह्मलोक ग्लोबल एकेडमी में पढ़ रहे हैं. पहले से स्टडी में काफी इम्प्रूवमेंट है. Style of providing education in English is quite different in Divya Brahmlok School. दिव्य ब्रह्मलोक ग्लोबल एकेडमी नियर शिव पारस भुज मांडवी हाईवे भुज. मोबाइल नंबर 9825606503 94290835. ભુજમાં જેનરિક દવાનો સ્ટોર શરૂ થયા છે. અત્યાર સુધી આ દવા ખરીદવા અનેક દર્દીઓ આવ્યા છે અને તેમને લાખો રૂપિયાનો ફાયદો થયો છે. બીજી તરફ ડ્રગ ડિપાર્ટમેન્ટ સામે સંસ્થાના અધિકારીઓની નારાજગી છે. સમગ્ર કચ્છમાં સેવા સંસ્થા દ્વારા ભુજમાં જેનરિક દવાઓ અંગેનું વેચાણનું સ્ટોર ચાલુ કરવામાં આવ્યું છે. થોડા સમયમાં આદિપુરમાં પણ આવા સ્ટોલ ચાલુ કરાશે, પણ ડ્રગ કચેરી સામે સેવા સંસ્થાના મુકેશ જોટાની નારાજગી પ્રવર્તે છે. સાહેબ, અમારે 2 મહિનાની અંદર આશરે 1600 થી 1700 જેટલા પેશન્ટો દવા લઈ ગયા છે. સાહેબ, મારો એપ્રોક્સિમેટલી મેં અહીંયાથી 3.5 લાખ રૂપિયા દવા વેચી છે. જો એમઆરપીના ભાવ દવા વેચું ધારો કે આજે, તો એની કિંમત 9 થી 10 લાખ રૂપિયા જેવી થવા આવી છે. ડ્રગ ઓફિસ તરફથી મુશ્કેલી એ પડી છે કે સાહેબ મારું ઓબ્જેક્ટ અમારું આદિપુરનું જે મેડિકલ સ્ટોર છે એનું સુપરવાઇઝન થઈ ગયું છે. એના પછી પણ સાહેબ હાજર ન હોવાને કારણે મારા સર્ટિફિકેટ ડિલે થાય છે. અને એની ઓફિસમાં સાહેબ મને પર્સનલી એમ કહે છે કે આ માર્ગ ઉપર તમે હાલો છો એ મુશ્કેલ માર્ગ છે. એટલે મેં કીધું કે ભાઈ હું જે માર્ગ ઉપર આગળ વધ્યો છું એ વન વે સ્ટેટ નથી, મારે આગળ વધવું. મને કે હજી પણ તમને વધારે મુશ્કેલી આવશે. આ બાબતે ડેપ્યુટી ડ્રગ કમિશનર સાહેબ ટેલિફોનિક વાત કરી રદિયો આપતા જણાવ્યું છે કે એમાં ઇન્સ્પેક્શન થયા પછી પણ 20 દિવસ મોડું કાઢવામાં આવે છે. અને કંઈક તમે બીજા મેડિકલ ની કંઈક ફેવર કરીને આજે જેનરિક દવા ચલાવે છે મેડિકલ સ્ટોર વાળાને કંઈક તમારે કંઈક ચીમકી આપી છે, એવું મારી સમક્ષ સમાચાર આવ્યા. આપને શું કેવું છે એ બાબતમાં? ચીમકી આપી વાત ખોટી છે. હા, લાયસન્સ મોડું કાઢવાની વાત બી ખોટી છે. 20 દિવસનો જે નિયમ છે તેનાથી કોઈને મોડું કરવું નથી. બરાબર. જે જનરિક વાળાની વાત છે ને, એમાં જે કાયદાનું પ્રોવિઝન છે એમને કાયદાનું પાલન કરવાનું જ કીધું છે. કોઈ ચીમકી નથી. જ્ઞાનમ એકેડમી, વન સ્ટોપ એજ્યુકેશન એકેડમી. જ્ઞાનમ એકેડમી. Admission open for class 1 to 12, CBSE and State Board, Science and Commerce. Regular batch starts from 1st April. Grace course begins from 23rd March. IIT-Z, AIPMT, Gujarat. Spoken English and Behavior Etiquettes, Engineering and Medical Entrance Exam Preparations. Hurry up! Register today and get 10% discount on fees. Address: Jnanam Academy, 2nd floor, above Logos Annex, near Mota Dela, Vaniawad, Bhuj. For more details, please contact us. Mobile number 75673-71006 9377570129. પૂર્વ જનસંઘી અને ભાજપના પૂર્વ સાંસદ અનંતભાઈ દવેની કાયમી સ્મૃતિ જાણવા માટે નિર્માણ થનાર અનંત દ્વારનું આજે પ્રભારી મંત્રીશ્રીના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. તો અનંતભાઈ દવેના વિચારો થકી જ માંડવી પ્રવાસન ક્ષેત્રે વિકાસની હરણફાળ પ્રગતિ કરી છે તેવું પ્રભારી મંત્રી શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું. માંડવીના બીચ પર અનંત દાદાની સ્મૃતિ જાળવવા માટે માંડવી નગરપાલિકા દ્વારા 28,90,000ના ખર્ચે અનંત દ્વારનું નિર્માણ થઈ રહ્યું છે. ત્યારે મંગળવારે પ્રભારી મંત્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. સદગત અનંતભાઈ દેવશંકર દવેએ માંડવીના વિકાસ માટે અનેક કાર્યો કર્યા છે, જેમાં અષાઢી બીજ અંસાજી બીજ હલ્લો કચ્છી કચ્છ મેં એનું સૂત્ર અનંત દાદાએ આપ્યું હતું અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત કચ્છના પ્રભારી મંત્રી શંકરભાઈ ચૌધરીએ અનંત દાદાના જીવનને મિશાલ રૂપ ગણાવ્યું હતું. લોકશાહીના પ્રખર સમર્થક અને જાહેર જીવનમાં આદર્શ રાજનીતિ કરનારા એવા માંડવીના સપૂત એવા ભૂતપૂર્વ સાંસદ અનંતરાય દેવશંકર દવેની કાયમી સ્મૃતિ રૂપે અનંત દ્વારનું આજે ભૂમિપૂજન કર્યું હતું.
આ પ્રસંગે ભાજપના ધારાસભ્યો, જિલ્લા પંચાયતના પ્રમુખ તેમજ માંડવી નગરપાલિકાના પ્રમુખ સહિત ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા. કચ્છી માડુઓના હિત માટે સંઘર્ષ કરતા અણનમ યોદ્ધા એવા સદૈવ અનંતભાઈ દવે, અનંતદાદા, તેમના નામ સાથે એક અનંત પ્રવેશ દ્વારનું કામ માંડવી નગરજનોએ જે નિર્ણય કર્યો છે તેના ખાતમુહૂર્તમાં હવે આવવાનું થયું. અનંતભાઈને કચ્છની પ્રજા એટલા જ લાડ અને પ્રેમથી આજે પણ યાદ કરે છે. કચ્છના હિતોની ચિંતા કરવાવાળા, કચ્છની હિતોની રખેવાળી કરવાવાળા લોક નેતાને શ્રદ્ધાંજલિ આપવાના કામમાં ખૂબ આજે નગરજનો જે જોડાય એમાં હું પણ ખૂબ રાજીપો વ્યક્ત કરું છું. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ, વિશાળ ફલક, મોકળાશ ભર્યા નયનરમ્ય શીતળ વાતાવરણ સાથે બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ, મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781. મીત વોરા, 9408435141. ભુજની ITI ખાતે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા સાયબર સેમિનારનું આયોજન કરાયું હતું. કચ્છ પોલીસ દ્વારા જુદી જુદી શાળા કોલેજોમાં લોકજાગૃતિ માટે સેમિનાર યોજાઈ રહ્યા છે. સાયબરને લગતા ગુનાઓ અટકે તે માટે હિતેશભાઈ ઝાલાએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. કેમેરામેન કાંતિ ગોસ્વામી સાથે કૌશિક છાયા. અત્યારે હાલના સમયમાં સાયબરના ગુનાઓ વધતા જાય છે. ઘણી વખત બાળકો, છોકરાઓ, યુવાનો અને યુવતીઓ જાણતા અજાણતા મોબાઈલ કે નેટના ઉપયોગમાં એને ખબર નથી હોતી અને કોઈ ગુનો કરી બેસતા હોય છે અને ઘણી વખત ઈરાદાપૂર્વકના ગુનાઓ કરતા હોય છે. તો ખરેખર કાયદાની જોગવાઈ શું છે અને કઈ બાબત ગુના હેઠળ આવે છે અને એની જાગૃતિ જો યુવાનોમાં આવે તો આવા અજાણતા અને જાણીને કરતા ગુનાઓ અટકાવી શકાય. અને ખાસ કરીને અત્યારે જે મહિલાઓની જે સલામતીના પ્રશ્નો છે એમાં મોટાભાગના ગુનાઓ સાયબરના માધ્યમથી થતા હોય છે. તો અહીંયા આપણે એક આયોજન કર્યું છે. અમારે ત્યાં 50 જેટલી બહેનો તાલીમ લે છે અને 800 જેટલા યુવાનો તાલીમ લે છે. તો એને અવેરનેસ આવે અને ભવિષ્યમાં એને ગુનાખોરી અટકે એના માટે પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી હેડ કોન્સ્ટેબલ મિસ્ટર ઝાલાને અમે આમંત્રણ આપ્યું છે અને તે અત્યારે પહેલા તબક્કામાં અમારા હોલની કેપેસિટી મુજબના જે ઉમેદવારો છે એને તાલીમ આપે છે, જેથી કરીને ભવિષ્યમાં આ ગુનાઓ અટકી શકે અને એક જાગૃતિ આવે. अरे बेटा सुनो, चाय तो पीते जाओ. जब से आप कॉलेज जाना शुरू किया हो ना, आपके पास हमारे लिए टाइम ही नहीं है. सोच पे जब हो अंधेरे साए, राह तुझे कोई नजर न आए, ऐसे में दीपक जाए, सोच में उजाला लाए. मम्मा, वो ये पैसे फ्लोर पे पड़े हुए थे. अरे वाह, एक चाय के 500 रुपए? फिर तो रोज एक चाय पक्की. ऐसे में दीपक जाए, सोच में उजाला लाए. કચ્છમાં 18 એપ્રિલના રોજ સુવર્ણ દિન મનાવાશે. આ દિવસે કચ્છમાં નર્મદા મૈયાનું અવતરણ થશે. ઘરે ઘરે લાપસીના આંધણ મૂકવા. પંકજભાઈ મહેતાની અપીલ ફતેહગઢ ગામના તમામ જ્ઞાતિની કુંવાસીઓને ગામે બોલાવી છે. સમગ્ર રાપર તાલુકો હરખના હિલોડે ચડ્યો છે. કચ્છમાં પણ ખુશીની લહેર. અને પત્રકાર પરિષદમાં પંકજભાઈ મહેતાએ વિગતો આપી રહ્યા છે. જોઈએ એક અહેવાલ. 200 વર્ષ પહેલા સિંધુ નદી કચ્છમાંથી રૂઠીને ચાલી ગયા બાદ કોઈ નદીનું પાણી આવતું હોય તે હવે પ્રથમ બનાવ બની રહેશે. 18 એપ્રિલના મુખ્યમંત્રી શ્રી આનંદીબહેન પટેલ વિધિવત કચ્છમાં ખેતીવાડી માટે નર્મદાના પાણીનું સ્વાગત કરશે. રાપર ગામને રોશનીથી ઝળહળતું કરાશે.
ઠેર ઠેર તાલુકાના ખેડૂતો ઉત્સવ મનાવશે. મુંબાઈ માતાજીથી રવેચી માતાજી સુધી નર્મદા મૈયા પંથ કાપશે. રાપર તાલુકાના 22 ગામોને 60,000 એકર સિંચાઈનો લાભ મળશે. આ અંગે પત્રકારોને જિલ્લા ભાજપના પ્રમુખ અને રાપરના ધારાસભ્ય પંકજભાઈ મહેતાએ વિગતો આપતા જણાવ્યું છે કે કચ્છની જનતાને આ ઐતિહાસિક અવસરની અંદર સામેલ થવા માટે હું આમંત્રણ આપું છું અને જે લોકો ત્યાં નથી પહોંચી શકવાના એ બધાને મારી અપીલ છે કે આપણી કચ્છની એક પરંપરા રહી છે કે કચ્છમાં વરસાદ થાય તો પણ આપણે લાપસીના આંધણ મૂકતા હોઈએ છીએ. એમ માં નર્મદાના સિંચાઈ માટેના પધરામણા શનિવારે ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી, ખેડૂત પુત્રી, ગતિશીલ ગુજરાતના પ્રણેતા આનંદીબેનના શુભ હસ્તે એ કાર્યનો પ્રારંભ થવાનો છે. ત્યારે એ દિવસને દિવાળી જેવો દિવસ ગણીને દરેક પરિવારો કચ્છની અંદર તે દિવસે લાપસીના આંધણ મૂકે, મોઢું મીઠું કરે અને ઉત્સવ મનાવે. જ્યાં નર્મદાના નીર પહોંચવાના છે એ કચ્છની શરૂ થતું મોમાય મોરા ગામ, મોમાયમાં માતાજી જે કચ્છની શ્રદ્ધાનું સ્થાન છે, એ મોમાય મોરાની ધરતી ઉપર માં નર્મદા પધારવાના છે અને ત્યાંથી માં રવેચીના સ્થાન સુધી માં નર્મદાજી પહોંચવાના છે. એ વિસ્તારની અંદર આવતા જે ડેમ છે, ફતેહગઢનો નાની સિંચાઈ, ફતેહગઢનો મોટી સિંચાઈ, લાકડાવાંટ ડેમ અને સુવઈ ડેમ, આ 4 ડેમ પણ આ નહેરની અંદર ભરવાના છે. લગભગ 22 કરતાં વધુ ગામોની અંદર આનો લાભ મળવાનો છે અને એક અંદાજ મુજબ 15,000 થી 20,000 હેક્ટર જમીનની અંદર આનો તાત્કાલિક પિયતનો લાભ મળવાનો છે. એટલે હજારો ખેડૂતો ત્યાં આનંદ મનાવી રહ્યા છે, ઉત્સવ મનાવી રહ્યા છે અને પોતાની આ દુષ્કાળના વર્ષની અંદર પણ ખેતીની તૈયારીનો પ્રારંભ કરી રહ્યા છે. महिला गृह उद्योग अमरेली धार्मिक, राजकीय, शैक्षणिक के सामाजिक प्रसंगों ने यादगार बनावो. महिला गृह उद्योगની હસ્તકલા કૃતિઓથી વિશિષ્ટ વ્યક્તિઓને વિશિષ્ટ રીતે સન્માનિત કરવા માટે વિશિષ્ટ પ્રકારના શિલ્ડ, મોમેન્ટો, તામ્રપત્ર. મહિલા ગૃહ ઉદ્યોગ અમરેલી. મોમેન્ટો, એવોર્ડ, મહિલા ગૃહ ઉદ્યોગ બેનમૂન હસ્તકલા કૃતિઓના સર્જક. વિશિષ્ટ વ્યક્તિઓને વિશિષ્ટ રીતે બિરદાવવા માટે પ્રસંગને અનુરૂપ શિલ્ડ, મોમેન્ટો, તામ્રપત્ર, સન્માનપત્ર, સ્ટેચ્યુ વગેરે બનાવનાર મહિલા ગૃહ ઉદ્યોગ. એડ્રેસ: દુકાન નંબર 1, જ્યુબિલી ગ્રાઉન્ડની પાછળ, અક્ષરરાજ એપાર્ટમેન્ટ, બેન્કર્સ કોલોની, ભુજ. કોન્ટેક્ટ 9727722122 9426968178. આગામી 20 એપ્રિલના રોજ ભારતભરમાં બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જયંતિની ભાવભેર ઉજવણી થશે. ત્યારે આ વર્ષ ભુજમાં પરશુરામ જયંતિએ નીકળનારી શોભાયાત્રા ઐતિહાસિક બની રહેશે તેવું આજે પત્રકાર પરિષદમાં જણાવાયું છે. શ્રી રાજકોર યુવક મંડળ ભુજ તથા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત પરશુરામ જયંતિ નિમિત્તે ભુજમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 20 એપ્રિલના પરશુરામ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા મહાદેવ ગેટથી પરશુરામ ચોકથી રાજ્યમંત્રી શ્રી તારાચંદભાઈ છેડા પ્રસ્થાન કરાવશે. આ શોભાયાત્રામાં બ્રહ્મબંધુઓ મોટી સંખ્યામાં જોડાય તેવી અપીલ આયોજકો દ્વારા કરવામાં આવી છે. પરશુરામ જયંતિએ નીકળનારી શોભાયાત્રામાં 4 ઘોડાગાડી, 4 ઊંટગાડી, 6 રાસ મંડળીઓ અને યુવાનો પરશુરામની વેશભૂષા સાથે શોભાયાત્રામાં જોડાશે. તેમજ રાષ્ટ્રીય સંત પૂજ્ય ગિરિજાદત્ત ગિરી પણ આ શોભાયાત્રામાં હાજરી આપશે. આવનારી તારીખ 20 એપ્રિલે શ્રી ભગવાન પરશુરામની જન્મ જયંતિની ભવ્ય શોભાયાત્રા મહાદેવ ગેટ પરશુરામ ચોકથી નીકળશે. ઓલફેડ હાઈસ્કૂલ થઈ, બસ સ્ટેશન વિસ્તાર થઈ, અનમ રિંગ રોડ થઈ અને રાજગોર મણિ ફળિયા મધ્યે એને વિરામ આપશું અને ત્યારબાદ 1 કલાકનો સંતો, મહંતો, સામાજિક અને રાજકીય આગેવાનોનો સન્માન અને સત્કાર કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ત્યારબાદ સમસ્ત બ્રહ્મબંધુઓ એક સાથે મહાપ્રસાદ લે એવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ વખતે શું વિશેષતા રહેશે? ખાસ કરીને આ વખતે આ શોભાયાત્રામાં વિશેષતા એ રાખવામાં આવી છે કે નાસિકથી ઢોલ વગાડવાવાળાને પણ સ્પેશિયલ બોલાવવામાં આવ્યો છે, જે એક આકર્ષણનું કેન્દ્ર બની રહેશે આ શોભાયાત્રામાં. અને આ શોભાયાત્રા દરમિયાન 4 ખુલ્લી ઊંટગાડી સ્ટોન તરીકે રાખવામાં આવી છે. એમાં એક ગાડીમાં સમસ્ત બ્રાહ્મણો મંત્રોચ્ચાર અને યજ્ઞવિધિ કરતા હોય લાઈવ એ પણ વ્યવસ્થા કરવામાં આવી છે. દિવ્ય ભુજ
કચ્છમાં સર્વપ્રથમ અદ્યતન વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રનું સલાહ કેન્દ્ર હવે ભુજમાં. બાળકોના અભ્યાસ, વ્યાપાર, નોકરી, ઘર અને ઓફિસમાં વાસ્તુદોષ અને વાસ્તુશાસ્ત્ર, ઘરમાં શાંતિ, સુખ, બરકત અને સારા સ્વાસ્થ્ય માટે, લગ્ન સંબંધી માહિતી, ફિલ્મ અને કલા ક્ષેત્રે કામ કરવા ઈચ્છતા કલાકારો માટે રત્ન અને નંગ વિશે, મંગળદોષ, સુકન અને અપસુકનની માહિતી વિશે, મકાન અને બંગલોની ડિઝાઇન વિશે, જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રના ક્લાસમાં જોડાઈને માર્ગદર્શન મેળવો. શુભ સ્થળ દિવ્ય ભુજ. વાસ્તુ એન્ડ એસ્ટ્રોલોજી એડવાઇઝર શ્રી બંસીલાલ કે રાજપૂત. ઓફિસ નંબર 3, નવનીત કોમ્પ્લેક્સ, નવનીત નગર, કોવિડ નગરની બાજુમાં, શનિ મંદિર, કચ્છ યુનિવર્સિટી રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9825590772. લેન્ડલાઇન નંબર 02832235110. ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં હાલ એકમાત્ર એમ્બ્યુલન્સ જ છે. ત્યારે અદાણી સંચાલિત ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની સેવા વધારવા માટે ગેમ્સ દ્વારા 2 નવી એમ્બ્યુલન્સની ખરીદી કરવામાં આવી છે. પરંતુ સૂત્રો પાસે મળતી માહિતી પ્રમાણે બંને એમ્બ્યુલન્સને સબવાહિની બનાવવાની વાતોએ જોર પકડ્યો છે. તાજેતરમાં જ અદાણી સંચાલિત ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની સેવા આપવાના ઉદ્દેશથી અદાણી જૂથ દ્વારા 2 નવી એમ્બ્યુલન્સની ખરીદી કરી છે. પરંતુ હવે આ બંને એમ્બ્યુલન્સને સબવાહિની તરીકે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યું છે તેવું સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે જરૂરિયાત શેની વધુ છે, એમ્બ્યુલન્સની કે સબવાહિનીની? હાલ ગેમ્સ પાસે એકમાત્ર એમ્બ્યુલન્સ છે અને તે પણ ખખડધજ હાલતમાં છે. આ બનાવ અંગે સિવિલ સર્જન શ્રી કહી રહ્યા છે કે મને આ વિશે કોઈ જાણ નથી. હા, 2 નવી એમ્બ્યુલન્સ છે, એમાં એ બદલાવી અને સબવાહિની કરી રહ્યા છે. હે તો નહીં ચાલતું હોય એવું બધું ઇન્સ્ટ્રુમેન્ટ કે એસી નહીં હોય, આ નહીં હોય, કાંઈક હશે. બાકી સબવાહિની એટલે અંદર કાંઈ ન છે. ના એવું નહીં હોય. મને નથી ખબર એકચ્યુઅલી, એટલે હું આમાં કાંઈ નહીં કહી શકું. Saf Max packaged drinking water. Daryalal Beverages. Saf Max, Madapur, Bhuj, Kutch. Email daryalal_beverages@yahoo.com. Saf Max. Contact 02832242201. Saf Max, Daryalal Beverages. તો દર્શક મિત્રો, હવે જોઈએ ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. કચ્છમાં જુગારની બંદી દિન પ્રતિદિન વકરતી જાય છે, તેમ છતાં રોક લાગી શકતી નથી, તે એક હકીકત. પશ્ચિમ કચ્છમાં નજર કરીએ તો વર્ષ 2014માં 160 કેસો જુગારના નોંધાયા છે. તેની સામે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ એમ 2015ના 3 માસમાં 33 કેસો કરવામાં આવ્યા છે. ભુજ, માંડવી, મુન્દ્રા, નખત્રાણા, નારાયણ સરોવર, દયાપર, ખાવડા, નરા, નલિયા, કોઠારા, જખો, મરીન સહિતના પોલીસ મથકોની હદમાં તીનપત્તી અને ધાણીપાસાના કેસો નોંધાયા છે. આવા કિસ્સાઓમાં અત્યાર સુધી જોવા જઈએ તો ભાગ્યે જ કોઈ મોટા માથા પકડાયા હશે. લાલન કોલેજથી મોદીની લાલ કિલ્લા સુધીની સફર, આ સ્લોગન ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. પરંતુ હવે આ લાલન કોલેજના પ્રોફેસરે વિદ્યાર્થીનીની છેડતી કરવાનો ઘટસ્ફોટ થયો છે. શનિવારે આ બનાવ પ્રકાશમાં આવ્યો હતો, પરંતુ ત્યારે કોલેજ પ્રશાસન મગનું નામ મરી પાડવા માટે તૈયાર ન હતું. પરંતુ હવે આ વાત આ કોલેજ પ્રશાસને સ્વીકારી લીધી છે. ભુજની લાલન કોલેજમાં સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીની હેમન મજેઠિયા નામના પ્રોફેસર દ્વારા છેડતી કરી હોવાનો બનાવ પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી હતી. કોલેજ પ્રશાસન દ્વારા છેલ્લા 2 દિવસથી આ ઘટનાને છુપાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા હતા. પરંતુ મંગળવારના સાંજે વિડીયો વાયરલ થતા કોલેજના પ્રિન્સિપાલ પણ હવે આ વાતને સમર્થન આપી રહ્યા છે. એટલે કોઈ એક વિદ્યાર્થીની સાથે જે તે વખતે કોઈ પ્રોફેસરે છેડતી કરી એવી ફરિયાદ છોકરીએ અમારા વિમેન ડેવલપમેન્ટ સેલમાં કરી શનિવારે. અને પછી શનિવારે રજા થઈ ગઈ ત્યાર પછીના સમયે કરી, એટલે સોમવારે સવારે એણે વિમેન ડેવલપમેન્ટ સેલે મારી આગળ રજૂઆત કરી. અને એટલે વિક્ટિમ જે હતી એને બોલાવી અને એની વાત સમજી કે શું છે, અને એને પૂછ્યું કે ભાઈ આ બાબતે હવે આપણે આગળ શું કરવું છે, આ બાબતે શું થઈ શકે ને શું કરવું છે. એટલે એણે અમને રિક્વેસ્ટ કરી
કે જે કન્સર્ન પ્રોફેસર છે એને સમગ્ર સ્ટાફ સામે તમે બોલાવો અને હું એની સામે મારી વાત મૂકું અને મારી માફી માગે. આમ બન્યું. ભુજના પ્રોફેસર છે અને 23 તારીખ સુધી અમારે ત્યાં નોકરી કરતા હતા. 23 તારીખે એની નોકરી સમાપ્ત થઈ ગઈ છે અને એના પોતાના આ ઘટના છે એના પછી બની છે. પોતાની વસ્તુઓ જ્યારે લેવા આવ્યા હતા એ સમયે બનેલી ઘટના. એટલે એ અહીંયા જીઓલોજી વિભાગમાં હેમેન મજીઠિયા નામ છે. વિમેન ડેવલપમેન્ટ સેલ જે છે એણે બંનેના નિવેદનો લઈ લીધેલા છે સામસામે અને એના આધારે એ લોકો સ્વતંત્ર રીતે રેકમેન્ડેશન કરશે. આ રેકમેન્ડેશન અમે ઉપલી ઓફિસમાં મોકલી દઈશું. તો આ બનાવની જાણ મહિલા સંસ્થાઓને થતાં આજે મહિલા સંસ્થાના અગ્રણી મહિલાઓ પણ આ બાબતે કોલેજ દોડી ગઈ હતી. કચ્છ મહિલા વિકાસ સંગઠનમાંથી આવીએ છીએ મહિલા પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે. 2 દિવસ પહેલાં જે આ કોલેજની અંદર જે બનાવ બન્યો છે એની અમને હેલ્પલાઇન થ્રુ જાણ થતાં એ બાબતે અમે આજે અહીંયા રૂબરૂ તપાસ માટે આવ્યા છીએ અને ખાસ અમારો હેતુ હતો કે જે છોકરી ભોગ બની છે એને અમે રૂબરૂ મળીએ, એને જે પણ જોઈતી હોય અમે મદદ કરીએ, એટલે માટે અમે આવ્યા હતા. પેલા માનો છો આ ઘટના ઘણી ગંભીર ગણી શકાય? બિલકુલ ઘટના ગંભીર છે અને ભોગ બનનાર જે વ્યક્તિ છે એની જે વાસ્તવિકતા જો હોય તો અમે એને પૂરો ટેકો આપવા તૈયાર છીએ. અને આજરોજ અમે જે પ્રિન્સિપાલ સાહેબ સાથે અને અહીંયા જે વુમન કમિટીના જે મેમ્બર જે છે એ બહેનોને પણ અમે મળ્યા છીએ અને એ લોકો પણ આ વસ્તુ અગર વાસ્તવિકતા છે તો એ સપોર્ટ કરવા તૈયાર છે એવું એમને કીધું છે. શાળા કોલેજોમાં બનતા આવા છેડતીના બનાવો સમાજ માટે ખતરારૂપ સાબિત થઈ શકે છે. આ લાલન કોલેજના બનાવે શિક્ષણ જગતમાં ખળભળાટ મચાવી દીધી છે. કચ્છ ટીવી સમાચાર પ્રસારણ સમય ભુજમાં રાત્રે 9:30 થી 10 કલાકે, બપોરે 2:30 થી 3 કલાકે, માધાપર વર્ધમાન નગર લેર ભુજોડી NRI નગર 24 કલાક પ્રસારણ, માંડવી મુન્દ્રા નખત્રાણા અબડાસાના 300 ગામડા 24 કલાક પ્રસારણ, ભુજ આસપાસના પટેલ 24ના ગામડા રાત્રે 9:30 થી 10 કલાકે, બપોરે 2 કલાકથી 2:30. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારો. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.